વેલકમ બેક. અને હવે એ વાત કરવી છે કે આજે જે જૈન સમાજ દ્વારા આંદોલન કરવામાં આવ્યું એનો મુદ્દો શું છે, કારણ કે તાજેતરમાં રાજસ્થાનના પાલી જિલ્લામાં વિહાર કરતા જૈન સાધ્વીને અજાણ્યા વાહનની ટક્કર લાગતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અને તેમનું મોત નીપજ્યું હતું. અને આ ઘટનાના પડઘા ગુજરાતમાં પણ પડ્યા અને હંમેશા શાંત રહેતો જૈન સમાજ આંદોલનના માર્ગે ચડ્યો છે. ત્યારે આજે અમદાવાદમાં પણ જૈન સમાજે આક્રોશ રેલી યોજી અને આ રેલીમાં પોસ્ટરો થકી સાધુ અને સાધ્વીઓ સહિત જૈન સમાજના અનેક લોકો પણ જોડાયા અને પોતાની લાગણી પણ તેમણે વ્યક્ત કરી. તેમનું એ કહેવું છે કે જૈન સાધુ સાધ્વીની હત્યાને અકસ્માતમાં ખપાવી દેવામાં આવી છે. તેમનું એ કહેવું છે કે વિહાર કરતા જૈન સાધુ સાધ્વીની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવા અત્યારે જરૂરી છે. જૈન સમાજનો એ આક્ષેપ છે કે છેલ્લા ઘણા વર્ષોથી અકસ્માતમાં જૈન સાધુઓના મોત થઈ રહ્યા છે અને તે અકસ્માત નથી પરંતુ હત્યા છે. આવી ઘટનાઓ રોકવા માટે કેન્દ્ર સરકાર એક સ્પેશિયલ સીટની રચના કરે તેવી પણ માંગણી તેમની છે અને સાથે જ વિહાર કરતા જૈન સાધુઓની ચિંતા પણ સતત તેઓ કરી રહ્યા છે. અને એટલા જ માટે આજે જે આંદોલન કરવામાં આવ્યું તેનો મૂળ હેતુ શું છે અને ખરેખર એ ચિંતાની વાત પણ હોય અને તેની સાથે સાથે ખરેખર જે જૈન સાધુઓ અને સાધ્વીઓ છે તેમના માટે શું કરવાની હવે જરૂર છે, ખરેખર જૈન સમાજની માંગ શું છે તેની ઉપર કરીશું મહામંથન. અને એટલા જ માટે ચર્ચા કરવા માટે આપણી સાથે અત્યારે જૈન અગ્રણી અભય શાહ જોડાયા છે. અભયભાઈ, સ્વાગત છે સૌથી પહેલા તો મહામંથનમાં. અભયજી, સૌથી પહેલો પ્રશ્ન એ કે જે પ્રમાણે શરૂઆતમાં જ મેં વાત કરી કે કેટલાય કિસ્સાઓ એવા સામે અત્યારે આવી ચૂક્યા છે ને માત્ર રાજસ્થાન પરંતુ રાજસ્થાનની બહાર હોય, ગુજરાતમાં પણ હોય એવા કિસ્સાઓ ઘણા સામે આવી ચૂક્યા છે અકસ્માતના. એટલે આજે જે રેલી યોજવામાં આવી એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે, એનો હેતુ શું છે અને આ રેલી થકી સંદેશ શું છે? આપણે જેમ વાત કરી એ પ્રમાણે 28 તારીખે રાજસ્થાનના પાલીમાં પૂજ્યપાદ આચાર્ય ભગવંત પુંડરીક રત્ન સરસ્વતી મહારાજ સાહેબ સવારે 7 વાગ્યાની આસપાસ વિહાર કરીને જતા હતા. તે સમયે એક ટ્રક આવે છે. એ ટ્રક રોડ પરથી નીચે પૂજ્યપાદ ગુરુ ભગવંત કાચા રોડ ઉપર વિહાર કરી રહ્યા હતા. 6 લેન રોડ હતો. ત્યાંથી કાચા 20 ફૂટનો દૂર પાછળ આખો મોટો ખાડો છે અને તે કાચા રોડ ઉપરથી વિહાર કરી રહ્યા હતા. ત્યારે ટ્રક આવે છે. એ ટ્રક આવી અને ત્યાં જે પ્રત્યક્ષદર્શી ગુરુ ભગવંત છે, જે આઈ વિટનેસ ગુરુ ભગવંત છે, તેમને આ વર્ણવ્યું છે એ વાત હું આપને કરી રહ્યો છું. ગુરુ ભગવંતને ટાર્ગેટ કરે છે અને તેમના ઉપર ટ્રક ફેરવી કચડી અને પાછો એને અટકાવવા જાય છે તો એમને કચડવાનો પ્રયત્ન કરે છે અને ભાગી જાય છે. જો ખરેખર એવી થિયરી હોય, એ ટ્રક ડ્રાઈવર જો ઊંઘની અંદર હોય, જોકું આવી ગયું હોય તો બાજુમાં જ 20 ફૂટનો ખાડો છે તો એની ટ્રક એ તરફ મેઇન રોડ પરથી કાચા રોડ તરફ આવી તો એની ટ્રક શા માટે ખાડામાં ના પડી? એટલે સમજાઈ નથી રહ્યું. આ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આ ગુરુદેવની હત્યા કરવાના નિર્મમ ઈરાદા સાથે, આ ટાર્ગેટ કિલિંગના ઈરાદા સાથે આ અકસ્માત કરવામાં આવ્યો છે, આ એક્સિડન્ટ કરવામાં આવ્યું છે, ગુરુદેવને કચડી નાખવામાં આવી રહ્યું છે તેવું પ્રત્યક્ષદર્શી ગુરુ ભગવંતના નિવેદનના આધારે આ દેખાઈ રહ્યું છે. આ જ રીતે આવી અનેકવિધ ઘટનાઓ, તાજેતરમાં બારડોલીમાં ઘટના બની, ભરૂચમાં ઘટના થઈ, આવા અનેક એક્સિડન્ટો થયા છે. તમામની મોડ્સ ઓપરેન્ડી સેમ હોય છે. ટ્રક આવે છે, ગુરુ ભગવંતને કચડી જાય છે, તેમની નિર્મમ હત્યા ઠંડે કલેજે થઈ જાય છે, પરંતુ ટ્રક ડ્રાઈવરને કોઈ નુકસાન થતું નથી, ટ્રક ચાલકને કોઈ નુકસાન થતું નથી, એના વાહન, એના ટ્રકને કોઈ નુકસાન થતું નથી. તો આવું કઈ રીતે શક્ય બને? જો એ ઊંઘમાં હોય, જોકું આવી ગયું હોય, લાઇટનું રિફ્લેક્શન આવી ગયું હોય, આવી કોઈ પણ ઘટના હોય તો સામાન્ય વાહનને પણ કોઈ નુકસાન થવું જોઈએ. ફોરેન્સિક એક્સપર્ટ કહી રહ્યા છે કે એના ટ્રકને પણ કોઈ નુકસાન થાય, ટ્રક પલટી ખાઈ જાય, ટ્રક આડા ટ્રેક પર જતો રહે, ટ્રક ખાડામાં જતો રહે. તો આવું શા માટે થઈ રહ્યું છે? સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે આ ઈરાદાપૂર્વક કરવામાં આવતી હત્યા છે. એની સામે દુનિયાભરના વસતા જૈનોનો આક્રોશ છે. અમારા પ્રાણ પ્યારા ગુરુ ભગવંત છે. ગુરુ ભગવંત જનજનનું કલ્યાણ માટે નીકળ્યા છે. આ પંચમ કાળની અંદર સંસારને છોડી અને ત્યાગની, સાધનાની, એક વૈરાગ્યની માર્ગે જેઓ આગળ વધી રહ્યા છે. શેના માટે? જ્ઞાનની આરાધના શેના માટે કરી રહ્યા છે? જનજનના કલ્યાણ માટે તેઓ સાધના કરી રહ્યા છે. કોરોના આવે, કુદરતી આપત્તિ આવે, એ સમયે લોકોને માનવતાના કાર્યો કરવાની પ્રેરણા આપનારા આ ગુરુ ભગવંત છે. સમાજનું કલ્યાણ કરવા માટેની સતત પ્રેરણા આપી રહેલા ગુરુ ભગવંત છે. અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ આ પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતોની પ્રેરણાથી થઈ રહી છે. તે ગુરુ ભગવંતની ઠંડે કલેજે નિર્મમ હત્યા થઈ રહી છે.
ત્યારે તેની સામે સમગ્ર ધર્મપ્રેમી જનતામાં આક્રોશ છે. એ આક્રોશના પરિણામે આજે સંત સુરક્ષા રેલી નીકળી હતી. અભયજી, આપે જે અહીંયા વાત કરી કે આખી આ ઘટના આપે વર્ણવી છે અને એની અંદર જો આપે કોઈ એક શબ્દ આપે કીધો હોય એ ટાર્ગેટની વાત કરી છે કે ટાર્ગેટ કરવામાં આવે છે. આપને કેમ એવું લાગે છે અથવા જેટલા પણ લોકો આજે આંદોલનમાં જોડાયા હતા તેમની પણ એ જ વાત હતી કે ટાર્ગેટ કરવામાં આવે છે, એ કેમ એવું લાગે છે કે એમને ટાર્ગેટ કરવામાં આવે છે ને આ રીતે એમની હત્યા કરવામાં આવે છે? શ્રી વૈભવીબેન, ગઈકાલે સુરતમાં એક બહુ વિશાળ રેલી નીકળી અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું. આજે અમદાવાદમાં નીકળી હજારોની જનમેદની હતી. નાનકડા બાળકોથી લઈને વયોવૃદ્ધ વ્યક્તિઓ સંતોની સુરક્ષા માટે હાજર હતા. મેં આપને કહ્યું એ પ્રમાણે વાહનને કોઈ નુકસાન થતું નથી, વાહન ચાલકને કોઈ નુકસાન થતું નથી. ફક્ત મોટા અમારા આચાર્ય ભગવંત હતા, એ પણ એને ખ્યાલ હતો. એટલા માટે સાહેબ 25 કિલોમીટર દૂરથી આવી રહ્યો છે. હજી તો સવારમાં એનું ડ્રાઇવિંગ 25 કિલોમીટર દૂરથી સ્ટાર્ટ થઈ રહ્યું છે. એટલે આવા એક એક્સિડન્ટ નથી, આવા અનેકવિધ એક્સિડન્ટોની અંદર અમારા જ્ઞાની, વૈરાગી, ત્યાગી, તપસ્વી ગુરુ ભગવંતોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને તેની નિર્મમ હત્યા એક્સિડન્ટના નામ ઉપર કરવામાં આવી રહી છે. કચડી નાખવામાં આવી રહ્યા છે. ઠંડે કલેજા સ્પોન્સર્ડ કિલિંગ છે. કોકના દ્વારા ફંડિંગ કરવામાં આવી રહ્યું હોય ને આ કિલિંગ કરવામાં આવી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે અમને દેખાઈ રહ્યું છે. અને આવતીકાલે મુંબઈની અંદર આ વિરાટ જન આક્રોશ રેલી નીકળવાની છે. સંતોની સુરક્ષા માટે રેલી નીકળવાની છે. ભારતની ભૂમિ એ સંતોની ભૂમિ છે. આ દેશની અંદરથી આપણા સંતો મહંતોએ શીલ, સંસ્કૃતિ અને સદાચાર રક્ષાના પાઠો આપણને શીખવ્યા હોય તેના પાયામાં સંતોની ભૂમિકા રહેલી છે. એ સંતોની રક્ષા માટે, એ પદયાત્રી સંતોની સુરક્ષા માટે સરકારને વિનંતી કરવા માટે, પ્રાર્થના કરવા માટે, અરજ કરવા માટે આ રેલી નીકળી હતી. ઓકે, આપે જે આખી વાત કરી અત્યારે ટાર્ગેટ કરવાની પણ વાત હોય એ પણ આપે જણાવ્યું. આગામી સમયમાં હજુ પણ રેલી યોજાશે અને વિરોધ વ્યક્ત કરવામાં આવશે એની પણ આપે વાત કરી છે. અને એની સાથે સાથે જે આ રેલી યોજાઈ રહી છે એ બાદ આપની માંગ શું છે લોકો માટે? કારણ કે લોકો અત્યારે મોટી સંખ્યામાં એકઠા થઈ રહ્યા છે ને આ વિરોધમાં જોડાઈ રહ્યા છે. હેતુ આપે દર્શાવ્યો, પણ માંગ હવે આગળ આપની શું માંગ છે? એક ही नारा, एक ही मांग, एक ही पुकार, संतों की सुरक्षा, यही है हमारी मांग. સંતોની સુરક્ષા માટે જે કંઈ પણ કરવું પડે એ સરકાર કરે. સરકાર પાસે તાકાત છે, શક્તિ છે, સામર્થ્ય છે, જનતાના પ્રચંડ આશીર્વાદ છે. તો સંતોની સુરક્ષા માટે સરકાર કરે. અને સંતોની સુરક્ષા માટે જેટલા પણ આવા એક્સિડન્ટના કેસો થયા છે તેનું ડિટેલ ઇન્વેસ્ટિગેશન કેન્દ્રીય સ્તરે, સેન્ટ્રલ લેવલથી એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના થાય. તેની અંદર એક્સપર્ટ અધિકારીઓની નિમણૂક થાય અને તેઓ આખું થ્રો ઇન્વેસ્ટિગેશન કરે, ડેપ્થ ઇન્વેસ્ટિગેશન કરે, ફોરેન્સિક એનાલિસિસ થાય અને આ એક્સિડન્ટ પાછળ કઈ તાકાત કામ કરી રહી છે એની એ તાકાતને પણ શોધી પાડવામાં આવે. એના ષડયંત્રકર્તાઓ, એના સાજિશકર્તાઓને પણ શોધી પાડવામાં આવે. એના હેન્ડલર કોણ છે, સ્લીપર સેલ કોણ છે, એને કોણ મદદ કરી રહ્યું છે, એની સાજિશકર્તાની તપાસ કરવામાં આવે. એક માંગ એ છે. બીજું, આ ટાઈમ બાઉન્ડ મેનરની અંદર આ તપાસ થાય, તેનો અહેવાલ આવે અને ટાઈમ બાઉન્ડ મેનરમાં એના એક્શન લેવામાં આવે. ફાસ્ટ ટ્રેક ટ્રાયલ ચાલે. આ ઉપરાંત જે પ્રત્યક્ષદર્શી ગુરુ ભગવંત હતા, આઈ વિટનેસ હતા ગુરુ ભગવંત, એને શ્રેષ્ઠતમ સુરક્ષા પૂરી પાડવામાં આવે. આ ઉપરાંત વર્તમાન સમયની અંદર કેટલાક એવા સંગઠનો છે કે જેઓ ધૃણા ફેલાવી રહ્યા છે, વર્ગ વિગ્રહ અને કોમી વૈમનસ્ય ફેલાય, લોકોની હત્યા કરવા માટે ઉશ્કેરી રહ્યા છે. એ સંગઠનોની સામે કડકમાં કડક રીતે, કાયદાકીય રીતે પગલા લેવામાં આવે. આ દેશની અંદર અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટનો કાયદો છે, નેશનલ સિક્યુરિટી એક્ટ છે. આવા કડક કાયદાઓ હેઠળ તેમને પ્રતિબંધિત કરવામાં આવે. તેમના સંગઠનોના એ અડ્ડાઓ છે, સ્થાનો છે, એને નેસ્તાનાબૂદ કરવામાં આવે. અને જેઓ આવા ધૃણા ફેલાવતા હેડ સ્પીચના વિડીયોઝ સર્ક્યુલેટ કરી રહ્યા છે, એવું સાહિત્ય પ્રસારિત કરી રહ્યા છે, અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે, તેમના સાહિત્યને તાત્કાલિક અસરથી પ્રતિબંધિત કરી તેને બ્લોક કરવામાં આવે, તેમના યુઆરએલ બ્લોક કરવામાં આવે. તે અમારી માંગ છે. આ ઉપરાંત સંતોને રાષ્ટ્રીય સંપત્તિ જાહેર કરવામાં આવે. સંતો એ આપણા રાષ્ટ્રની ધરોહર છે અને તે અંગે તેમની સુરક્ષા માટે વ્યાપક જનજાગૃતિ અભિયાન ચાલે. જાહેર માર્ગો પર બેનરો લાગે, રેસ્ટોરન્ટ છે, એવા અનેક સ્થાનો પર બેનરો લગાવવામાં આવે અને એક પબ્લિક અવેરનેસ કેમ્પેન ચલાવવામાં આવે કે સંતોની, પદયાત્રી, સાધુ સાધ્વીજી ભગવંતોની, તમામ પદયાત્રીઓની સુરક્ષા કરવામાં આવે. તે પણ માંગ છે. સેકન્ડ થિંગ, જે પદયાત્રી કરી રહ્યા છે તેમને અંબાજીની આપણે ત્યાં પદયાત્રા થઈ રહી છે, ડાકોરની પદયાત્રા થઈ રહી છે, અમારામાં પાલીતાણા છે, શંખેશ્વર મહાતીર્થ છે, એવા અનેક પદયાત્રાના સ્થાનો છે. તો પદયાત્રીઓની સેવા, સરળતા, સુવિધા મળી રહે, પ્રાપ્ત થાય માટે સરકારે લોક લાગણીને માન આપીને પગદંડીનો પ્રારંભ કર્યો હતો. તો એ પગદંડી પણ સુવિશેષ રીતે એની જાળવણી થાય અને પગદંડીનું પણ નવનિર્માણ થાય તેવી પણ લાગણી છે.
ને અમારી આશા છે, અપેક્ષા છે, શ્રદ્ધા છે, વિશ્વાસ છે, આસ્થા છે. સંતો એ આપણા રાષ્ટ્રની સંપત્તિ છે. સાધુ સંતોની પરમ કૃપાથી આપણે સૌ જીવી રહ્યા છે. એમના આશીર્વાદથી અનેક કાર્યો થઈ રહ્યા છે. તેમની સુરક્ષા માટે સરકાર અનેકવિધ કદમો ઉઠાવશે એવી અમારી લાગણી. અભયજી, આપે જે રીતે અત્યારે વાત કરી, એક અગ્રણી તરીકે આપ અમારી સાથે જોડાયા છો, પરંતુ આજે એ રેલીની અંદર ઘણા એ લોકો છે કે જેમની આસ્થા જોડાયેલી છે. એવા લોકો પણ, એક સામાન્ય લોકો પણ આપની સાથે મોટી સંખ્યામાં જોડાયેલા હતા. આપે એ લોકો સાથે પણ વાતચીત કરી હશે, એ લોકોની લાગણી પણ જાણી હશે આ ઘટના પછી. એટલે આપની પાસેથી એ પણ મારે સમજવું છે કે લોકોની લાગણી શું છે આ પછી, અને એમનું શું કહેવું છે આ ઘટના પછી. એક સેવક તરીકે, પ્રભુના એક અનુયાયી તરીકે, એક નાનકડા કાર્યકર તરીકે હું આપની સાથે વાત કરી રહ્યો છું. જનજનનો આક્રોશ છે. અમારા ગુરુ ભગવંતની આવી ઠંડે કલેજે હત્યા થઈ રહી છે, અમે કંઈ કરી શકતા નથી. એની સામે લોકોનો આક્રોશ છે. શા માટે અટકાવી ના શકીએ? બેસ્ટ ટેકનોલોજી છે. CDR ડેટા લઈ શકાય, અનેક એનાલિસિસ કરી શકાય, ફોરેન્સિક એનાલિસિસ કરી શકાય. આની પાછળના સાજિશ કરતા કોણ છે, કેમ અટકાવી ના શકાય? લોકોનો આક્રોશ છે. ફાઇટ ટુ ફિનિશ. આ લડાઈ આર પારની હશે, સંગ્રામ ભીષણ હશે, યુદ્ધ ભયંકર હશે. ગુરુ ભગવંતોની રક્ષા માટે શું કરવું પડે એ સવાલ નથી, શું ના કરો એ સવાલ છે. જે કંઈ પણ કરવું પડે તે કરો, એટ એની કોસ્ટ. આપણા ગુરુ ભગવંતોની, સંતો મહંતોની રક્ષા સુરક્ષા થવી જોઈએ એવી લોક લાગણી છે. અને આ લોક લાગણીનો પડઘો આ સંત સુરક્ષા રેલીમાં જોવા મળતો હતો. આ પહેલા કોઈ રજૂઆત કરવામાં આવી હોય, બેઠકો થઈ હોય, અને આ વિશે આ પહેલા પણ ચર્ચા કરવામાં આવી છે કે અત્યારે એક તરફ આ કિસ્સાઓ સામે આવી રહ્યા છે એટલે અત્યારે તો લોકોનો રોષ છે જ, પરંતુ એ પહેલા પણ બેઠકો થઈ હોય, પહેલા પણ રજૂઆતો કરવામાં આવી હોય, એવું કંઈક થયું છે? 2009માં પૂજ્યપાદ આચાર્ય ભગવાન જે પુંડરીક રત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબ પાલી મુકામે કાલધર્મ પામ્યા ને, એમના જ ગુરુ મહારાજ 17 થી વધારે ભાષાના જાણકાર, અમારે જે જ્ઞાનનો આખો વારસો હોય, લાઇબ્રેરી હોય, એનું આખું ઉત્થાપન કરનાર, એને એક આખી રિવોલ્યુશન લાવનાર એ પૂજ્યપાદ આચાર્ય ભગવાન જંબુ વિજય સુરેશ્વરજી મહારાજ સાહેબનો આ જ રીતે ટ્રકમાં એક્સિડન્ટ થયો હતો. અને જે પ્રત્યક્ષદર્શી ગુરુ ભગવંત હતા તેમના ભાઈ મહારાજનો પણ આ જ રીતે ટ્રકને કચડીને નિર્મમ હત્યા કરી હતી. અને તે સમયે મહેસાણાની અંદર પણ 3 સાધ્વીજી મહારાજ સાહેબની આ જ રીતે નિર્મમ હત્યા કરવામાં આવી હતી. તે સમયે 2009માં, આજથી અંદાજે 16 વર્ષ પહેલા પણ આ જ એક્સિડન્ટનો સિલસિલો ચાલી રહ્યો હતો. તે હજી સુધી અટકવાનું નામ નથી લઈ રહ્યો. તે સમયે પણ વ્યાપક જન આક્રોશ હતો. સરકારે, મને ભૂલતો ના હોવ તો CID ક્રાઇમના એડિશનલ DG PV રબારી સાહેબની અધ્યક્ષતામાં ત્યારે એક તપાસ સમિતિની રચના કરી હતી. અને તપાસ સમિતિએ ઊંડાણપૂર્વક તપાસ કરી અને તેમની ફળશ્રુતિ આપવાની હતી, તેમનો નિર્ણય આપવાની હતી. પરંતુ સમહાવ આ તપાસ આગળ વધી ના શકી. અને આ જે અમારી નિષ્ક્રિયતાના કારણે આ તપાસનું પરિણામ ફળદાયી હજી સુધી આવ્યું નથી. અમારી લાગણી છે, સમાજની એક લાગણી છે, વ્યથા છે, વેદના છે. ગુરુ ભગવંતોની સુરક્ષા થવી જોઈએ. રાષ્ટ્રની અનમોલ સંપત્તિ છે. આપણે જેમ રાજનેતાઓને SPG ની સુરક્ષા આપીએ છીએ, તો ગુરુ ભગવંતોને પણ સવિશેષ સુરક્ષા પૂરી પાડવી જોઈએ. સાધુ સાધ્વીજી ભગવંતો, સંતો મહંતો, જે પદયાત્રીઓ છે, તેમને સુરક્ષા પૂરી પાડવી જોઈએ. તેમને કોઈ આવી રીતે ઠંડે કલેજે નિર્મમ હત્યા કરવાના ઈરાદે કચડીને મોતને ઘાટ ના ઉતારી દે, તે જોવાની જવાબદારી સમાજની છે, સરકારની છે. ઓકે, બિલકુલ. એટલે એ જ માંગ છે કે આવી ઘટનાઓ ન બનવી જોઈએ, અને જેથી સામાન્ય લોકો પણ રસ્તા ઉપર ઉતરી આવે, એમને પણ ઉતરવાની જરૂર ન પડે, અને ઇન શોર્ટ આવી ઘટનાઓ જ ન બનવી જોઈએ કે જેથી કરીને એક શાંતિ પણ પ્રસરી રહે. આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને આજે જે આંદોલન થયું છે એની એક જ માંગ છે કે આવી જે ઘટનાઓ બનતી હોય છે કે જ્યારે વિહાર કરતા સમયે જૈન સાધ્વી અને સાધુ કે જેમના અકસ્માત થાય છે અને એ હત્યાને અકસ્માતમાં ખપાવી દેવામાં આવે છે તેવો એક સીધો આક્ષેપ પણ થાય છે, એની પણ વાત હોય. અને હવે શાંતિ સ્થપાવી જોઈએ, અને જો કદાચ આવું કંઈ કૃત્ય થતું હોય તો એમને સજા પણ મળવી જોઈએ કે જેથી કરીને આવી ઘટનાઓ ન બને. એ જ માંગ સાથે આજની આ રેલી યોજાઈ હતી, અને આગળ પણ એ જ પ્રમાણે આગળ રેલી યોજાશે. એ આક્રોશ છે એ દર્શાવવામાં આવશે, અને હવે આગળ જૈન સમાજ દ્વારા શું સ્ટેપ લેવામાં આવશે એ પણ હવે જોવું રહેશે, કારણ કે સતત એ પણ ન્યાયની ગુહાર જ લગાવી રહ્યા છે. મહામંથનમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.